હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે ત્રિકોણમિતિને લગતા દાખલાઓ આગળ વધારીએ છીએ. થોડાક વધારે પ્રોબ્લેમ્સ સોલ્વ કરીને એની પ્રેક્ટિસ તમારે કરવાની છે. તો શરૂઆત કરું છું પ્રશ્ન નંબર 1થી, જે આ પ્રમાણે આપેલો છે. સાબિત કરો કે tan 6a minus tan 4a minus tan 2a is equal to tan 6a into tan 4a into tan 2a. ટૂંકમાં અહીંયા જે બે પદની બાદબાકી છે એ જ ત્રણેય પદનો અહીંયા ગુણાકાર થાય. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવી છે. હવે આવો પ્રશ્ન જ્યારે મળે ત્યારે સોલ્યુશન માટે હિન્ટ ક્યાં વાપરવી પડે? તો હું હિન્ટ તમને આપી દઉં કે અહીંયા 6a આપેલા છે અને બાકીના બે છે 4a અને 2b. ટૂંકમાં 4 અને 2નો સરવાળો 6 થાય. તો આપણે અહીંયા શરૂઆતમાં સ્ટેપ્સ આ રીતે મૂકવું પડે કે tan 6a ઇઝ ઇક્વલ ટુ tan 4a પ્લસ 2a. 4a પ્લસ 2a. tan 6a ક્યારે થાય? 4a અને 2a ને ભેગા કરીએ ત્યારે. હવે tan 4a પ્લસ tan 2a, તો આ તો શું થયું? tan આલ્ફા પ્લસ બીટા નામનું સૂત્ર થયું. સૂત્ર ફરી રિકોલ કરાવી દઈએ અહીંયા તમને કે tan આલ્ફા પ્લસ બીટા હોય તો આપણે શું લખી શકીએ? ઉપર બે ટેનનો સરવાળો એટલે tan આલ્ફા પ્લસ tan બીટા અને છેદમાં 1 પછી માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. આ પ્રમાણે આપણે લખી શકીએ. હવે આ જ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરવો છે. તો 4a આપણા માટે આલ્ફા છે ને 2a બીટા છે. તો અહીંયા હું એવું લખી શકું, ધેરફોર tan 6a ઇઝ ઇક્વલ ટુ અહીંયા tan 4a પ્લસ tan 2a ડિવાઇડેડ બાય 1 માઇનસ tan 4a ઇન્ટુ tan 2a. આવું આપણે લખી શકીએ, tan 2a. હવે જ્યારે આવું લખીએ ત્યારે આ આખો ભાગ જે છેદમાં છે એને હું ડાબી બાજુ લઈ જઈ શકું. અને ડાબી બાજુ શું છે? tan 6a. તો એની સાથે આનો ગુણાકાર થશે. તો હવે આવું થશે, tan 6a એ ગુણાશે 1 માઇનસ tan 4a ઇન્ટુ tan 2a સાથે. અને એને બરાબર જમણી બાજુ શું વધ્યું? tan 4a પ્લસ tan 2a. તો tan 4a પ્લસ tan 2a વધ્યા. આવું થયું. હવે અહીંયા જ્યારે હું કૌંસ છોડી દઉં તો શું થશે? tan 6a 1 સાથે ગુણાય એટલે tan 6a જ આવે, tan 6a. અને આખા સાથે tan 6a ગુણાય તો શું થાય? માઇનસ tan 6a ઇન્ટુ tan 4a ઇન્ટુ tan 2a ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ તો શું આપેલું છે? tan 4a પ્લસ tan 2a. હવે તમે ધ્યાનથી જુઓ તો tan 6a અને આ બે પદને હું ડાબી બાજુ લાવી દઉં તો માઇનસ થઈ જશે. અને આખું પદ જે 3નો ગુણાકાર છે અને જમણી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જશે. તો કેવું થાય? ધેરફોર tan 6a પછી આને શિફ્ટ કરું તો માઇનસ tan 4a પછી આને શિફ્ટ કરું તો માઇનસ tan 2a ઇઝ ઇક્વલ ટુ આખું પદ એક જ છે જે જમણી બાજુ આવે તો પ્લસ થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ tan 6a ઇન્ટુ tan 4a ઇન્ટુ tan 2a. અને આ આપણી જોઈતી બાબત આવી ગઈ જે એક્ઝામમાં કહેલું છે કે પ્રશ્નમાં પૂછાયેલું છે tan 6a માઇનસ 10. તો એવું જ સ્વરૂપ અહીંયા આવી ગયું એટલે હવે આપણા માટે આ આન્સર થઈ ગયું કહેવાય. ધીસ ઇઝ આન્સર. ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ. તો આશા રાખું છું કે પ્રશ્ન નંબર 1 તમને સમજમાં આવ્યો હશે. હવે લઈએ પ્રશ્ન નંબર 2. સ્ટુડન્ટ્સ, હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. જાન્યુઆરી 2018ની જીટીયુની પરીક્ષામાં પૂછાયેલો છે અને ડેટા આ પ્રમાણે છે. જો tan x પ્લસ વાય બરાબર 3/4 હોય અને tan x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 8/15 હોય
તો tan 2xનું મૂલ્ય શોધો. આપણને આ બે મૂલ્યો આપેલા છે, એના પરથી tan 2xનું મૂલ્ય શોધવું છે. હવે આમાં યુક્તિ શું વાપરવાની કે જો હું x પ્લસ વાય અને x માઇનસ વાય બેને ભેગા કરું, સરવાળો કરું તો 2x આવે, તો એના પરથી આપણને હિન્ટ મળશે. હવે tan 2xની વેલ્યુ શોધવી છે તો હું પહેલાં લખી દઈશ tan 2x ડાબી બાજુ. હવે tan 2x એટલે શું થાય? tan 2x is equal to tan in the bracket x plus y plus x minus y. tan 2x માટે હું આવું સ્વરૂપ લખી શકું. tan તો બહાર લખ્યા જ, પણ 2xની જગ્યાએ શું કર્યું? x પ્લસ વાય પ્લસ એક્સ માઇનસ વાય. હવે કાઉન્સ છોડીએ તો x પ્લસ વાય પ્લસ એક્સ માઇનસ વાય એટલે વાય જતા રહે તો 2x વધે. પણ આ કેવું સ્વરૂપ થયું? tan આલ્ફા પ્લસ બીટા. અને tan આલ્ફા પ્લસ બીટા હોય તો આપણે એનું વિસ્તરણ કરી શકીએ. tan આલ્ફા એટલે tan x પ્લસ વાય પ્લસ tan બીટા એટલે tan એક્સ માઇનસ વાય. 1 માઇનસ એટલે અહીંયા નીચે 1 માઇનસ tan આલ્ફા એટલે tan એક્સ પ્લસ વાય ઇન્ટુ tan બીટા એટલે tan એક્સ માઇનસ વાય. આ રીતે આપણે લખી શકીએ. અને હવે ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ તો ખબર છે, tan એક્સ પ્લસ વાય એટલે 3/4 અને tan એક્સ માઇનસ વાય એટલે 8/15. તો આ બધી વેલ્યુ આમાં મૂકી દઈએ તો tan એક્સ પ્લસ વાય એટલે 3/4 પ્લસ tan એક્સ માઇનસ વાય એટલે 8/15 ડિવાઇડેડ બાય 1 માઇનસ 3/4 અને એનો ગુણાકાર 8/15 આવું થાય. હવે આને સરળ કરીએ તો શું થાય? જો ઉપરના ભાગમાં એલસીએમ કેટલો આવે? 60. 15 અને 4નો ગુણાકાર, તો હું ઉપરનો ભાગ પહેલાં લઈ લઉં છું. લઘુત્તમ સામાન્ય અવયવ 60. 60/4 એટલે 15. 15 ગુણ્યા 3 એટલે 45. નીચે ભાગવાના અને ઉપર ગુણવાના. પ્લસ 60/15 એટલે 4. 4 ગુણ્યા 8 એટલે 32. આવું લખી શકીએ. અને છેદમાં પણ એ રીતે અહીંયા કશું નથી, પણ અહીંયા 15 ગુણ્યા 4 60 છે, તો ફરી પાછો એલસીએમ તો 60 જ. 60 1 સાથે ગુણાય એટલે 60, કારણ કે છેદમાં કશું નથી. માઇનસ 60/60 એટલે 1 ગુણ્યા ઉપર શું છે? 3 ગુણ્યા 8 એટલે 24 -24. હવે તમે ધ્યાનથી જુઓ તો આ 60 બંને છેદમાં છે એટલે જતા રહેશે, કેન્સલ. તો ઉપર શું વધ્યું? 45 + 32 એટલે 77 અને નીચે 60 - 24 એટલે વધ્યા 36. તો 77/36 કોની વેલ્યુ આવે? tan 2xની. તો આપણો જવાબ મળી ગયો. tan 2x નું મૂલ્ય શું આવે? 77/36. આ આપણો જવાબ થશે, આન્સર. સ્ટુડન્ટ્સ, હમણાં જ લીધેલો પ્રશ્ન નંબર જે 2 હતો એના જેવો એને અનુરૂપ પ્રશ્ન નંબર 3 આપેલો છે. જો tan a + b = 3 અને tan a - b = 5 હોય તો tan 2a અને tan 2bની વેલ્યુ શોધો. બંનેના મૂલ્ય શોધવાના છે. હવે હું અહીંયા બંને ભાગમાં તમને બતાવી શકું. પહેલાં લઈએ tan 2aની વેલ્યુ. તો tan 2a કરવું હોય તો શું થાય? tan 2a = હમણાં જ જે મેથડ કરી દઈએ પ્રમાણે tan in the bracket a + b પ્લસ a - b આવું આપણે લખી શકીએ. એટલે આ બાજુ હું tan 2aની વેલ્યુ શોધીશ અને આ બાજુ જગ્યા રાખી છે ત્યાં tan 2bની વેલ્યુ શોધીએ. પહેલાં tan 2a. તો tan 2a એટલે શું થશે? tan આલ્ફા પ્લસ બીટા એટલે tan a + b પ્લસ tan a - b પછી 1 માઇનસ tan a + b ઇન્ટુ tan a - b આવું આપણે લખી શકીએ. અને હવે ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ ખબર છે. tan a + b એટલે 3.
તો ઉપર વેલ્યુ મૂકી દઈએ 3, tan a માઇનસ બી એટલે 5 એટલે 3 વત્તા 5, નીચે શું થશે 1 માઇનસ 3 અને એનો ગુણાકાર 5 સાથે. હવે 3 વત્તા 5 એટલે તો 8 અને 1 માઇનસ 3 ગુણ્યા 5 એટલે 15, તો 1 માઇનસ 15 તો માઇનસ 14 એટલે -8 ભાગ્યા 14. તો 2 થી હજુ પણ ભાગી શકીએ તો -4 ડિવાઈડ બાય 7 આ એનો જવાબ આવે. કોનો? tan 2a નો. હવે એવી જ રીતે tan 2b કરવા છે તો tan 2b માટે ઇક્વેશનમાં સહેજ ફેરફાર થશે. જુઓ શું થશે. tan 2b કઈ રીતે મળે? ઇઝ ઇક્વલ ટુ tan ઇન ધ બ્રેકેટ a પ્લસ બી માઇનસ a માઇનસ બી. જેમ આમાં પ્લસ કર્યું તો એવું અહીંયા માઇનસ કરીએ તો કાઉન્સ છોડીએ શું થઈ જાય? a પ્લસ બી માઇનસ a જતા રહેશે અને માઇનસ માઇનસ બી એટલે 2b એટલે 2b થશે. હવે અહીંયા સૂત્ર બદલાઈ જશે. tan આલ્ફા પ્લસ બીટા તો એવું અહીંયા tan આલ્ફા માઇનસ બીટા. tan આલ્ફા માઇનસ બીટા હોય તો શું થાય? tan આલ્ફા એટલે tan a પ્લસ બી માઇનસ tan બીટા એટલે tan a માઇનસ બી અને નીચે સાઇન માઇનસની જગ્યાએ પ્લસ આવશે એટલે 1 પ્લસ tan આલ્ફા એટલે tan a પ્લસ બી ઇન્ટુ tan બીટા એટલે tan a માઇનસ બી. આ રીતે આપણે લખી શકીએ. ફરી પછી વેલ્યુ મૂકી દઈએ. tan a પ્લસ બી એટલે 3 માઇનસ tan a માઇનસ બી એટલે 5 અને અહીંયા 1 પ્લસ 3 ઇન્ટુ 5. હવે 3 માઇનસ 5 એટલે -2, 3 ગુણ્યા 5 એટલે 15 વત્તા 1 એટલે 16, -2/16 ઇઝ ઇક્વલ ટુ -1/8. આ એનો જવાબ થશે. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં લીધેલા ત્રણેય પ્રશ્નોના સોલ્યુશન તમને સમજમાં આવ્યા હશે. આવા જ પ્રોબ્લેમ તમે જાતે પણ સોલ્વ કરી જુઓ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવશો. કોઈ ક્વેરી હોય, ડિફિકલ્ટી હોય તો પણ કોમેન્ટ સેક્શનમાં જરૂર લખશો. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.